મહત્વના સમાચાર ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે જોરદાર તેજી। લાંબા સમય બાદ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી છે અને નિફ્ટીમાં 400 અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। 400 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23,550 પર, 1600 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 75,400 પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે તેજી। નિફ્ટી અને સેન્સેક્સમાં અત્યારે ઉછાળો છે। નિફ્ટીની વાત કરીએ 400 પોઈન્ટથી વધુનો ઉછાળો અને સેન્સેક્સમાં પણ 1600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીની વાત કરીએ 23,550 પર, જ્યારે કે સેન્સેક્સ 75,400 પર જોવા મળી રહ્યું છે। તો શેર બજારમાં જોવા મળી રહ્યો છે ભારે ઉછાળો। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહજી, લાંબા સમય બાદ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, કારણ શું? બિલકુલ, અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી રવિવારના દિવસે એક સમજૂતી થવા જઈ રહી છે અને આ સમજૂતી પછી સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ છે તે ફરીથી કાર્યરત થઈ જાય તેવી એક શક્યતા છે। તો આ વાતનું પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેર બજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। હાલમાં સેન્સેક્સ 1650 પોઈન્ટ વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટીમાં પણ 450 પોઈન્ટ જેવી મજબૂતાઈ જોવા મળી રહી છે, જ્યારે બેંક નિફ્ટીમાં પણ 1600 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે। તો તેનું પાછળનું મુખ્ય કારણ એક જ ગણી શકાય કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થાય અને સ્ટેટ ઓફ હોર્મોન્સ ફરીથી ઓપન થઈ જાય તો તે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે પણ 10મી માર્ચના રોજ જે ભાવ હતા તે ભાવ પરત આવી ચૂક્યા છે, જે પણ ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। તો આ તમામ વસ્તુઓનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। તો આગામી રવિવારે સમજૂતી થઈ જાય તો વિશ્વભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારત માટે પણ તે હિતમાં રહેશે અને આગામી સમયમાં મતલબ કે આગામી સપ્તાહમાં G7ની જે બેઠક છે તેમાં પણ ઘણી પોઝિટિવ વાતો આવે તેવી પણ એક શક્યતા છે। જી, આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા બદલ। તો ઈરાન સાથે હવે ટૂંક સમયમાં ડીલ કરવાનો ટ્રમ્પે દાવો કર્યો છે અને તેની અસર જોવા મળી રહી છે ભારતીય શેર બજાર પર પણ અને તેની સાથે વિશ્વના બજારો પર છે જોવા મળી રહી છે અસર ને જોરદાર તેજી જોવા મળી।